આજરોજ બપોરે 1 વાગ્યે મહેસાણા નગરમાં હિન્દુ સમાજ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. મહેસાણાના આંગણે પૂજ્ય સંતો તેમજ આમંત્રિત મહેમાનોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે 39 વર વધુએ પ્રભુતાના પગલાં માંડ્યા. મહેસાણામાં આવેલા નુગર ખાતે 84 સમાજ સંકુલવાડીમાં ગુજરાતના 12 જિલ્લાના 59 ગામના 78 પરિવારો આમાં જોડાયા હતા. આ સમૂહ લગ્નમાં 5 કાર્ય વિભાગ અંતર્ગત 45 કાર્ય ટોળીના 900 કાર્યકરો દ્વારા સમૂહ યજ્ઞ થકી લગ્નોત્સવમાં સફળ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સામાજિક સમરસત મંચ ગુજરાત તથા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ મહેસાણા દ્વારા આયોજિત લગ્નોત્સવમાં 39 યુગલોએ લગ્નગ્રંથિથી જોડાયા હતા. 14 ડિસેમ્બર 2024ના દિવસે હિન્દુ સમાજ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં સમાજના સંકુલ 84 સમાજ સંકુલ મહેસાણા ખાતે યોજાયો હતો. આ શુભ પ્રસંગે પૂજ્ય સંતગણ તેમજ સામાજિક આગેવાનો તેમજ સજ્જન શક્તિના આશીર્વચન પ્રાપ્ત થયા હતા. સંતોએ પુષ્પવર્ષા દ્વારા 39 નવ દંપતીઓને આશીર્વાદ વચન આપ્યા હતા. સામાજિક સમરસ મંચ દ્વારા હંમેશા સામાજિક એકતા, સમરસતા, સમાજ સુધારવા તેમજ ઉત્કૃષ્ટ કામની ભાગરૂપે પવિત્ર અને ભાગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. જેના ઉપક્રમે સામાજિક સમરસતાના પવિત્ર સંકલ્પ સાથે સર્વ હિન્દુ સમાજના સજ્જન શક્તિના અનેરા સહયોગથી હિન્દુ સમાજ સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સમૂહ લગ્નના મહોત્સવની અંદર વિવિધ પ્રકારનું ગાયનું મહત્વ, વૃક્ષારોપણ, એક ગામ, એક કૂવો, એક મંદિર અને એક સ્મશાનનો સંદેશ સાથે પ્રભુ રામ, કૃષ્ણ અને ભગવાનના શિવ પરિવારની છબીઓ મૂકવામાં આવી હતી. આ આદર્શ પરિવારની સાથે સાથે હિન્દુ સમાજની પ્રવૃત્તિ, પર્યાવરણ અને વસુવૈકુંઠ કુટુંબની ભાવના પ્રસ્થાપિત કરાઈ હોય તેવી ઝાંખી જોવા મળી હતી. આયોજન હતું સામાજિક સમરસતા મંચ અને શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ આયોજિત આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન એક હિન્દુત્વની એકતા માટે એક પ્રતીક બની રહેશે અને આની અંદર તમામ જ્ઞાતિઓએ ભાગ લીધો છે. લગભગ 39 વરઘોડિયા આજે આ સમૂહ લગ્નમાં ભાગ લઈ રહ્યા છે અને આ એક સમાજની એકતા માટે એક સારામાં સારું પગલું આપણે ગણી શકીએ છીએ. અત્યાર સુધીમાં દરેક સમાજમાં પોતપોતાના સમૂહ લગ્ન થતા હતા, પણ આ જે પહેલ થઈ છે એ પહેલના કારણે સારો એવો સંદેશ આ સમાજમાં પ્રેરિત થશે. બધા સમાજને સાથે રાખવાનો જે વિચાર આવ્યો કઈ રીતે અને શું આયોજન હતું? બધા સમાજને સાથે રાખવાનો વિચાર એ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે આ દેશની અંદર, પરંતુ એના માટે જે કાર્યક્રમો યોજવા જોઈએ એમાંનું આપણે આ પ્રથમ પગલું ગણી શકીએ છીએ અને આ દેશ માટે ખૂબ જ જરૂરી છે. આ લગ્નની અંદર હિન્દુ સમાજની ઘણી બધી જ્ઞાતિઓ એટલે કહેવાતી ઉજળિયાત એટલે બ્રાહ્મણ, પટેલ અને યોગી, રાવલ, વણકર, સેનમાં બધા જ પ્રકારની હિન્દુ સમાજની જ્ઞાતિઓ આ લગ્નમાં હિન્દુ લગ્નોત્સવ તરીકે જોડાઈ છે. એટલે એ પરિવારને પણ હું અત્રેથી અભિનંદન અને એમનો આભાર માનું છું. ઓકે સર.